ભરૂચ જિલ્લામાં વાવાઝોડું અને વરસાદથી કેરીના પાકને 80% સુધી નુકસાની થયા હોવાનું સામે આવ્યું છે। ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી વચ્ચે ગુરુવારે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજે ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। આશરે પ્રતિ કલાકે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે જિલ્લામાં વ્યાપક નુકસાન નોંધાયું છે। ખાસ કરીને ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ શુક્લદી, તવરા, નિકોરા અને મંગલેશ્વર સહિતના ગામોમાં કેરીના પાકને સૌથી વધુ અસર પહોંચી છે। વાવાઝોડાના કારણે 80% સુધીનો કેરીનો પાક જમીન પર પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઘણા ખેડૂતો માટે આ પરિસ્થિતિ જાણે કે આભ તૂટી પડી હોય તેવી બની ગઈ છે। આ ઉપરાંત અનેક તાલુકાઓમાં ઘઉં, કપાસ, તુવેર જેવા અન્ય પાકો પર ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પવન અને વરસાદના કારણે ઊભા પાકોને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરવા અને યોગ્ય વળતર આપવા માટે માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો સમયસર સહાય ન મળે તો આર્થિક રીતે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। હાલ તંત્ર દ્વારા નુકસાનના આંકડા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ ખેડૂતો ઝડપથી સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। હું ટાલસા ગામનો રહેવાસી છું। કાલે રાતે વાવાઝોડું અને વરસાદ પડેલો છે। વાવાઝોડાથી આર્થિક નુકસાન વધારે થયેલું છે અને વરસાદથી આર્થિક નુકસાન વધારે થયેલું છે। તમે જોઈ શકો છો કે આ ઘઉં આડા પડી ગયેલા છે, જે લણણીના ટાઈમ કાપવાના હતા, કાલે કાપવાના હતા અને આજે બધા ઘઉં આડા પડી ગયેલા છે। તેનાથી અમારે ખેતીનો ખર્ચ વધી જાય એવો છે, જેથી તમે કંઈ સરકાર આર્થિક નુકસાન રીતે કંઈ સહાય કરે તો સારું। મારું નામ પંડ્યા અંકુર, મારો તાલસામાં નિવાસ છે। હું છેલ્લા 3 થી 4 વર્ષથી ખેતી કરું છું, બરાબર છે, પણ જે મેં ખેતર છે એ છેલ્લા 3 વખત મારો પાક નુકસાની થયેલી છે। વારંવાર વેધરના કારણે અમારી નુકસાની થયેલી છે। આ ત્રીજી ફેરી અમારો પાક ખેતરમાં બગડેલો છે। સરકારને મારી એવી વિનંતી છે કે ઘણી બધી વાર વેધરના લીધે અમારે નુકસાની થાય છે, તો આ ફેરી બી તમે અમને કૃપા કરજો।